ઉમરગામ તાલુકાની બહુચર્ચિત સરીગામ ગ્રામ પંચાયતમાં વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પત્રક ફાળવી બજેટને મંજૂરી આપવાની તકના આદેશ તથા સરીગામ ગ્રામ પંચાયતના શિક્ષિત સરપંચ સહદેવ અને તલાટી કમ મંત્રીના અધ્યક્ષતામાં તથા સંબંધિત વિસ્તરણ અધિકારી સહિત તાલુકા વિકાસ અધિકારીના નિર્દેશ અનુસાર હાજરીમાં પંચાયતના હોલ ખાતે 12:30 કલાકે શુક્રવારના રોજ એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભા અંતર્ગત સરીગામના 20 સભ્યોમાંથી સરપંચ સાથે 19 સભ્યો ખાસ હાજર રહ્યા હતા, ત્યારે એક સભ્ય ગેરહાજર રહ્યા હતા। સભાની શરૂઆતમાં તલાટી કમ મંત્રીએ ગત સભાની કાર્યવાહીને નોંધને વાંચનમાં લઈ બહાલી આપવામાં આવી હતી। માસિક આવક જાવક હિસાબી ખર્ચને મંજૂર કરવા અને અધ્યક્ષતાની અનુમતિએ રજૂ થતા વિકાસ કાર્યોની ખાસ ચર્ચા કરવામાં આવી હતી। સભા ઉગ્ર બને નહીં તેને ધ્યાનમાં રાખીને ભિલાડ પોલીસ ખાસ ઉપસ્થિત રહી હતી। સતત બીજી વાર બજેટ મંજૂરને બહાલીના નામંજૂર થયા બાદ હવે સરીગામ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો પર રોક લાગી છે। આજની સામાન્ય સભા ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ સ્ટે મળેલો છે એ બાબતે રાખવામાં આવેલ છે અને વિકાસ કમિશનરના લેટર મુજબ આજની સામાન્ય સભા રાખવામાં આવેલ છે। બજેટના મુદ્દામાં તો અમે આ વિકાસ કમિશનરના લેટરના હિસાબે અને ગુજરાત હાઈકોર્ટના સ્ટેના હિસાબે થશે। તારીખ 4/3/2024 રોજ સરીગામ ગ્રામ પંચાયત દ્વારા બજેટ મંજૂર કરવા બાબતે એક મિટિંગ બોલાવવામાં આવેલી હતી અને એ બજેટની મિટિંગમાં 11 વિરુદ્ધ 0 મતે બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું હતું। એ બજેટને તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા નિયમો, કલમો, પંચાયત ધારાની જોગવાઈને કાઢીને અવગણીને માત્ર બજેટ નામંજૂર કરવામાં આવે છે એમ કરીને કાગળ લખવામાં આવેલો હતો। કોઈ પણ જગ્યાએ પંચાયતની જે કાર્યરીતિ છે, નિયમો છે એનું ફોલોઅપ કરવામાં આવેલ ન હતું અને માત્ર કાગળ લખીને એમણે કીધું કે બજેટ તમારું નામંજૂર કરવામાં આવે છે। એટલે સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા કે અમારી મિટિંગ પંચાયતના ધારાધોરણ મુજબ જ બોલાવવામાં આવેલ હતી અને અમારું બજેટ મંજૂર છે। એ અનુસંધાને જ્યારે અહીંયાથી ખોટા રિપોર્ટો થયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી મારફત જે વિકાસ કમિશનરની અંદર જે રિપોર્ટ મોકલવામાં આવ્યા તે રિપોર્ટ મુજબ વિકાસ કમિશનર શ્રીએ એક ઓર્ડર કર્યો, એક કાગળ લખ્યો કે ભાઈ તમારે બજેટ નામંજૂર હોય તો બજેટ નામંજૂર હોવાના કારણે તમારી સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ, તમામ સભ્યો, પંચાયતની બોડી વિસર્જન કરવા માટે આ 253ની કલમ હેઠળ આવે છે। તો ત્યારે એ ઠરાવ સ્વરૂપે એક નોટિસ, કારણ દર્શક નોટિસ સરીગામ ગ્રામ પંચાયતને મળેલ હતી। એ અનુસંધાને ફરીવાર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સરપંચ સરીગામે એમણે સંપર્ક કર્યો અને સિવિલ એપ્લિકેશન 1/2024 દાખલ કરી। ત્યારે આખા સમગ્ર પ્રકરણ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટે વિસ્તૃત હિયરિંગ કર્યા બાદ સમગ્ર મામલે 253ની કાર્યવાહી જે વિકાસ કમિશનરમાંથી થાય છે એ મુદ્દા પર નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। આપ જાણો છો કે ગામના હજારો લોકોના પવિત્ર અને કિંમતી મતદાન થકી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચ અને સભ્યો બનતા હોય છે। બજેટ ના મંજૂર થાય, પંચાયતની બોડી સુપરસીડ થાય તો શું થાય? ગામનું ખૂબ નુકસાન થાય, વિકાસના કામો ખોરંભે પડે, લોકોની અરજીઓ, લોકોના કામો ખોરંભે પડે અને સમગ્ર સરીગામનું જો બજેટ ના મંજૂર થાય તો નુકસાન થાય। હાલમાં વરસાદની સિઝન છે, જો બજેટ ના મંજૂર કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરી ન થાય, નાળાઓની સફાઈ ન થાય, કચરો ન ઉચકાય, જાહેરમાં સફાઈના કામો અટકી જાય, રોગચાળો ફેલાય, તો ત્યારે વિકાસના કામો અટકે, પેવર બ્લોકના રસ્તા, ડામરના રસ્તા, પીવાના પાણીના પ્રશ્નો, સીસીટીવી કેમેરા, રોડ સ્ટ્રીટ લાઇટની વાતો, આ જાહેર વિકાસના કામો છે જેમાં સરીગામના સમગ્ર ગામના જે બુદ્ધિજીવી લોકો છે, પ્રબુદ્ધ નાગરિકો છે, એમનું નુકસાન થાય। એટલે બજેટ મંજૂર કરવું એ આપણી પોતાની નૈતિક ફરજ છે। માત્ર કોઈના ઈશારે સરીગામને ચલાવવાની કોશિશ જે ચાલી રહેલી છે એ ખૂબ જ ખતરનાક છે અને ઘાતક છે। સરીગામની પ્રજા તમામ બાબતોને જાણે છે અને એનો જવાબ સરીગામની પ્રજા આવનાર દિવસોમાં આપવાની છે, એ નક્કી વાત છે। કહેવાની વાત એટલી જ છે કે કોઈ પણ પંચાયત ધારાની જોગવાઈઓ, ધારાધોરણો અને નિયમો મુજબ ચલાવવી જોઈએ, ન કે પોતાના ખિસ્સાની વાત મૂકીને ચલાવવી જોઈએ। આ કિસ્સાની અંદર પંચાયતે ઓફિશિયલી 4/3/2024ની મિટિંગ માટે ઓફિશિયલી એમણે એજન્ડા બહાર પાડેલા હતા
અને પંચાયતના કલમ 91 મુજબ નિયમસર તમારે પંચાયતની મિટિંગ લેવી જ પડે. પંચાયતના સભાખંડની અંદર ભેગા થઈને નિર્ણય કરવાનો આવે. ત્યારે પંચાયતના સભાખંડમાં કોરમ પૂરા થયા બાદ બધા સભ્યો 11 જેટલા સભ્યો હાજર હતા અને બધાએ મિટિંગમાં નક્કી કર્યું કે મિટિંગ આગળ વધારવી છે અને બજેટ સર્વાનુમતે મંજૂર કર્યું. આ તો લોકશાહીથી ચાલતી સંસ્થા છે, લોકો વડે ચાલતી સંસ્થા છે અને લોકો માટે ચાલતી સંસ્થા છે. ગ્રામ પંચાયત એ સરકાર દ્વારા નિર્દેશિત સરકારના પંચાયતના ધારાધોરણો મુજબ ચાલતી એક સંસ્થા છે. તો તેના માટે કોઈનું પણ નુકસાન નહીં કરવું જોઈએ. કારણ કે સરીગામમાં 35,000થી વધારે લોકો જ્યારે રહે છે તો ત્યારે બજેટ નામંજૂર કરી અને પોતાનું હિત સાધવાની અહીંયા વાત કરે છે. શેના કારણે સભ્યો નામંજૂર કરે છે કારણો તો બતાવતા જ નથી. દરેક વોર્ડની અંદર 20 વોર્ડમાં ઐતિહાસિક કામગીરી સરપંચ શ્રી સહદેવભાઈના નેતૃત્વમાં થઈ છે. સરીગામના લોકો સરીગામની આ પંચાયત બોડીથી ખૂબ ખુશ છે. તો ત્યારે માત્ર ને માત્ર કોઈના હાથા બનીને પંચાયતના સભ્યો બજેટ નામંજૂર કરીને પ્રજાના આપેલા હજારો મતને નિરર્થક કરવા માટેની જે આ પ્રક્રિયા આરંભી રહેલા છે એમાં સરીગામની ગ્રામજનોમાં ખૂબ જ નારાજગી છે. આવનાર દિવસોમાં આના થકી લોકોનું નુકસાન થશે, લોકોને ખ્યાલ છે અને લોકોની નારાજગીનું કારણ પણ સ્વાભાવિક છે. અમે આમંત્રિત સભ્ય તરીકે હંમેશા આ સરીગામ ગ્રામ પંચાયતને માર્ગદર્શન કર્યું છે, કાયદો બતાવ્યો છે. આજે પણ જે 4/3/2024ના રોજ જે મિટિંગ થયેલી હતી, બજેટને મંજૂર થયેલું હતું, એને બહાલી માટેની મિટિંગ હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ મેટર પેન્ડિંગ છે. તો ત્યારે આ બહાલી આપવાની બાબતને મુલતવી જ રાખવી પડે. પંચાયતના નિયમો મુજબ એક વખત જ્યારે ઠરાવ થઈ જાય પછી એને બહાલી માત્ર ઔપચારિકતા છે. પંચાયતના નિયમો કહે છે. આ કોઈ આપણે ગજવાની વાત નથી મૂકતા, કોઈ ફેક નથી મારતા. તો ત્યારે પંચાયતના ધારાધોરણ મુજબ પંચાયતો ચાલવી જોઈએ, વિકાસના કામો થવા જોઈએ અને સરીગામની જનતા જે 35,000 લોકો છે, સરીગામ 4 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલું ગામ છે, 65 ફળિયાઓ નાના મોટા આવેલા છે. સમગ્ર ભારત વર્ષના લોકો સરીગામમાં વસવાટ કરે છે. ત્યારે છેવાડાના માનવી સુધી, ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી વિકાસનો લાભ પંચાયત સરીગામ ગ્રામ પંચાયત મારફત પહોંચે એના માટે 5 વર્ષ માટે સરીગામ ગ્રામ પંચાયતના લોકોએ મેન્ડેટ આપ્યો છે. આ મેન્ડેટની અવગણના જે કરી રહેલા છે એ ખૂબ જ દુઃખદાયક છે. કોઈના ઇશારે કોઈના હાથો ન બનવું જોઈએ. સરીગામના વિકાસને ખોરંભે ને રૂંધવા ન જોઈએ એવી મારી ફરીવાર સૌને અપીલ છે. સરીગામના વિકાસમાં ખભે ખભા મિલાવીને સરીગામને એક સ્વચ્છ, સ્વસ્થ, સુંદર અને વિકસિત સરીગામ બનાવવા માટે આપણે સૌ ભેગા મળીને આગળ વધીએ એવી જ સૌને મારી આ તબક્કે અપીલ અને પ્રાર્થના છે.